અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી મૂક્યું છે। આ ગોઝારી ઘટનામાં અનેક નિર્દોષ લોકોના જીવ ગુમાવી બેઠા છે, જેમાં ભારતીયો ઉપરાંત વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે। આ દુઃખદ ઘટનામાં એક સંવેદનાત્મક કિસ્સો બહાર આવ્યો છે। અશોકભાઈ અને શોભનાબેન પટેલનો મૂળ ગુજરાતના અને 1978થી બ્રિટનમાં સ્થાયી થયા હતા। આ દંપતી જીવનભર સાથે રહ્યા અને મૃત્યુ બાદ પણ એકબીજાની પાસે રહ્યા। તો આવો જોઈએ શું છે હૃદયસ્પર્શી ઘટના। અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશની ઘટનામાં 275થી વધુ લોકોના મોત નીપજ્યા હતા, જેમાં મૂળ ગુજરાતના અશોકભાઈ અને શોભનાબેન પટેલ 1978થી બ્રિટનમાં સ્થાયી થયા હતા। આ બંને આ દુર્ઘટનામાં ભોગ બન્યા હતા। જ્યારે તેમના મૃતદેહ માટે પરિવારજનોને બોલાવવામાં આવ્યા ત્યારે લંડનમાં રહેતા તેમના પુત્ર મિતેશ પટેલ અને તેમના ભાઈ હેમેનને સાથે અમદાવાદ લઈ આવ્યા। તેમના પુત્રનું સિવિલ હોસ્પિટલમાં ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યું હતું। Wondering કે where is mom and when are we going to identify them, અને જ્યારે અમે આવ્યા તો the count was 98 અને આખું પ્રોસેસ કર્યું, couple of hours તો લાગે, પણ we did this for dad, and as we were getting to the last steps of bringing dad home અમને ન્યૂઝ આવ્યા કે મમ્મીની આઈડેન્ટિફિકેશન થઈ ગઈ છે। ફાધર્સ ડેના દિવસે મિતેશને જાણકારી મળી કે તેમના પિતાની ડીએનએ ઓળખ થઈ ગઈ છે। આ વાત તેમને માટે ગમગીની સાથે ગૌરવનો ક્ષણ બની ગઈ હતી। હોસ્પિટલના બુલેટિન બોર્ડ પર લખાયેલી યાદી મુજબ અશોકભાઈનો સેમ્પલ 98મા ક્રમે હતો, પણ અસલ ચમત્કાર તો ત્યારબાદ થયો જ્યારે બંને ભાઈ પિતાનો મૃતદેહ લઈને નીકળવા લાગ્યા ત્યારે હોસ્પિટલથી ફોન આવ્યો અને જાણકારી મળી કે 99મો સેમ્પલ તેમના માતા શોભનાબેનનો ટેસ્ટ મેચ થઈ ગયો છે। મૃત્યુ પણ આ દંપતીને અલગ ન કરી શક્યું। ડીએનએ ટેસ્ટમાં તેઓ 98 અને 99માં ક્રમસર ઓળખાયા, જીવનભર સાથે રહ્યા અને છેલ્લે પણ પ્રોમિસ ટુ યુ કે હું તમને લંડન લઈ જઈશ અને 48 hours-માં અહીંયાથી ઇન્ડિયાથી લંડન લઈ જવાનું એ મિરેકલ જ કહેવાય। પણ I would like to sincerely thank the organisation of Air India. I would like to say thank you to the staff at Civil Hospital and FSL. They've been great. અને અમને કશી તકલીફ બી નથી આપી। The British Embassy, the government of Gujarat and India, thank you so much. મમ્મી પપ્પા હંમેશા સાથે રહ્યા, મૃત્યુ પણ તેમને અલગ કરી શક્યું નહીં। ફાધર્સ ડેના દિવસે પપ્પાની ઓળખ થઈ હતી, પણ કોણ જાણે મમ્મીનો આત્મા કહેતો હોય કે અશોક, હું તારી સાથે જ આવીશ। આમ બંને મૃત્યુ પછી પણ સાથે રહ્યા। મિતેશ અને હેમેને ગુજરાત સરકાર, સિવિલ હોસ્પિટલ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો આભાર માન્યો, જેમના સહયોગથી સમગ્ર પ્રક્રિયા સઘન અને સચોટ બની હતી। બ્રિટિશ એમ્બેસી દ્વારા પણ પરિવારને દરેક પગલે સહયોગ આપવામાં આવ્યો હતો। હવે બંને ભાઈઓ પોતાના માતા પિતાના પાર્થિવ દેહ સાથે લંડન પરત ફરશે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર માટે પરિવાર અને પ્રિયજનો રાહ જોઈ રહ્યા છે। મૃત્યુ ભલે મૃત્યુ છે, પણ ક્યારેક તેમાં પણ જીવન જેવી ભાવના આ ઘટનામાં સાક્ષી બની હોય તેમ લાગી રહ્યું છે।